स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। स्वरूप स्थित समतापति रे सर्वावस्थामाय राजचंद्र पद ते नमो रे स्थिर मन थाओ त्याय समता स्वामी तेरे जे रमता समभावे देह दशा तेवी करी रे वर्ते देहातीत राजचंद्र आकाळ मारे समता योग सहित समता स्वामी तेरे जे रमता समभावे। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 951 એનો શુભ આરંભ કરીએ તે પહેલાં વિક્રમ સંવત 1956ના પોષ મહિનાથી પરમ કૃપાળુ દેવનું આરોગ્ય કથળ્યું છે। શરૂઆતમાં સામાન્ય વીકનેસ, સામાન્ય નબળાઈ હતી, પછી 10 મહિનાથી જે સંગ્રહણીનો રોગ હતો એનું નિદાન થયું। વિક્રમ સંવત 1956 અને ચૈત્ર માસમાં પરમ કૃપાળુદેવે ધરમપુરમાં લગભગ 1.25 મહિનો સ્થિતિ કરી। ત્યાં ફોરેસ્ટ ઓફિસર મુમુક્ષુ શ્રી રણછોડદાસભાઈ ધારશીભાઈ મોદીને ત્યાં રહ્યા। ઘરની રસોઈ હતી અને ચરી સાથેની હતી, તેમ છતાં એ આહાર જોઈએ તેમને અનુકૂળ આવ્યો નથી અને ત્યાર પછી પાછી તબિયત જોઈએ તેવી રહી નથી, બગડતી ચાલી છે। આ નોંધાયેલી હકીકત છે। એ વખતે
કાકાશ્રી, કાકા સસરાજી, ડૉક્ટર પ્રાણજીવનદાસભાઈ મહેતા પણ ત્યાં છે અને તેમ છતાં પણ તબિયતનું કામ કરે છે, એટલે કે સ્વસ્થતા, શારીરિક સ્વસ્થતાનું ધોરણ કથળતું જાય છે. કોઈ જ સુધારો થતો નથી, પણ બગડતું ચાલે છે. ત્યાંથી અમદાવાદ પધાર્યા અને ત્યાંથી વવાણિયા પધાર્યા. વવાણિયા પધાર્યા ત્યારે જાણે કે છેલ્લી વખત પધારતા હોય તેમ બે હાથ જોડીને પ્રકાશે છે કે ચારે ગતિને અને અમારે લેવા દેવા નથી. આ જગતને અને અમારે લેવા દેવા નથી, અને આ દેહને અને અમારે લેવા દેવા નથી. અને બધે જ બધાને, તે ચરણને, તે આસનને, તે ભૂમિને, તે શયનને, તે માતા પિતા માવિત્રો બધા જને નમસ્કાર કરીને વિદાય લેતા હોય તેમ નીકળી જાય છે. ત્યાર પછી વૈશાખ સુદ સાતમથી અષાઢ વદ નોમ સુધીની સ્થિરતા કરે છે અને ત્યાંથી મોરબીમાં અષાઢ વદ નોમથી શ્રાવણ વદ દસમ સુધીની સ્થિતિ છે કે જે સ્થિતિ દરમિયાન, આવી હાલત દરમિયાન વ્યાખ્યાનસાર નંબર 2 આપણને મળી શક્યું છે તે વખતનું છે. આ જેવી તેવી વાત નથી, એમાં ક્યાંય પડઘો પડતો નથી, શારીરિક અશાતાનો કે અસ્વસ્થતાનો લાગવા દીધો નથી, નોંધાયો નથી, લાગ્યો પણ નથી, જણાયો નથી કોઈને. આ કૃપાળુદેવનું આત્મબળ, આ કૃપાળુદેવ આત્મા જતાં, પરમાત્મા જતાં એ સૂચવે છે. આ વ્યાખ્યાનસાર 2ની વાત, આ મોરબીની વાત છે. ત્યાર પછી તરત જ વઢવાણ કેમ્પમાં પધાર્યા, લીંબડીના ઉતારામાં પધાર્યા અને તે વઢવાણ કેમ્પના લીંબડીના ઉતારામાં કારતક સુદ પંચમી, જ્ઞાન પંચમી સુધીની સ્થિરતા કરી. એ વખતે વઢવાણ કેમ્પમાં પૂજ્ય અંબાલાલભાઈ પધાર્યા છે અને એક ડૉક્ટર આવે છે મળવા, બેસવા, જોવા. ડૉક્ટર ઠાકોરદાસભાઈ કે એવું કંઈ નામ હતું. એને અંબાલાલભાઈ પૂછે છે કે શું છે, કેમ લાગે છે, કેમ જણાય છે. બહાર વાતચીત થાય છે. પછી આવીને કૃપાળુદેવને કહે છે, તો કહે છે કે ક્ષય લાગુ પડ્યો છે, એટલે કે ટ્યુબરક્યુલોસિસ, રાજરોગ કહેવાય, ટીબી કહેવાય. એ જમાનામાં વિશેષ હતો. આજે તો નિદાન પણ થાય છે, નિવારણ પણ થઈ જાય છે. અને એવો અસાધ્ય રોગ છે તેમ કહ્યું. પરમ કૃપાળુદેવે કરેક્ટ કરીને કહ્યું, એમના એક્ઝેક્ટ શબ્દોમાં જ કહીએ છીએ, એમ નથી. અમને ક્ષય થયો નથી. ડૉક્ટરે એમ કહ્યું હશે કે શરીર ક્ષીણ થયું છે, એટલે કે શરીર ઓછું થતું જાય છે, વજન ઘટતું જાય છે, બધું ડિક્લાઇન થતું જાય છે, ડિટેરિયોરેટ થતું જાય છે અથવા ડીકે થતું જાય છે, પણ શરીર ક્ષીણ થયું છે. અમને ટીબી કે ક્ષય રોગ થયો નથી. અને ડૉક્ટરે પણ સુધાર્યું અને અંબાલાલભાઈએ પણ પાકું કર્યું કે ચોક્કસ કર્યું કે સાવ સાચી વાત છે. ડૉક્ટરનો કહેવાનો આશય એમ જ હતો, પણ મારી સમજ ફેર થઈ એટલે મારાથી એવું કહેવાઈ ગયું, પણ હકીકત આ પ્રમાણે છે. તરત જ વજનના કાંટા એટલા જલ્દીથી મળી શકતા નહોતા. તો જે રૂના ધોકડા હોય, જેણે જોયું છે તેને ખબર છે કે ધોકડાનો કાંટો કેટલો બધો હોય. જેમ કોલસા તોલવાનો કાંટો કેટલો જબરો કે સ્ટ્રોંગ હોય, એના કરતાં પણ વધારે કે એવી જ રીતે રૂના ધોકડાનો કાંટો મંગાવવામાં આવે છે અને ત્યાં પરમ કૃપાળુદેવનું વજન કરવામાં આવે છે. તો 57 રતલ, 57 LBS, 57 કિલોની એટલું વજન થઈ ગયું છે. જે વ્યક્તિનું, જે પરમાત્માનું પૂર યુવાવસ્થામાં કે હમણાં સુધી 120-130 રતલ હોય, એમાંથી 57 રતલની કાયા થઈ ગઈ છે. આ 10 મહિનાનું પરિણામ છે. 2 ભાગમાં, 1 ભાગમાં પાણી જાય છે, 1 ભાગમાં જતું નથી, ત્યારની વાત છે. તે જ કાંટા ઉપર કોઈ સ્વસ્થ હૃષ્ટપુષ્ટનું વજન કરવામાં આવ્યું તો 67 કિલો જ થયું, 67 રતલ જ થયું. તો કે જુઓ તમારી હૃષ્ટપુષ્ટ કાયા, અને છતાં 67-77 રતલ બતાવે છે, 70-75 બતાવે છે, અને અમારી આવી કાયા ગણો છો તો પણ 57. એટલે આ કાયામાં જોર છે, જોમ છે, જેમ તેમ નથી. આ વજ્ર ઋષભ નારાજ સંજ્ઞાન છે, પહેલું સંજ્ઞાન છે. આ કાળમાં ન હોય તો ન હોય, પણ અમારું આ સંજ્ઞાન છે. આ જુઓ તમારું વજન, જુઓ અમારું વજન, જુઓ તમારી શક્તિ, જુઓ અમારી શક્તિ, જુઓ તમારું બળ, જુઓ અમારું બળ. બીજી તો સરખામણી થાય, પણ વજન જેવી વાતમાં પણ કૃપાળુદેવ કહી દે છે કે 57 રતલ હોય તેથી શું થઈ ગયું. એમ કરીને આપણે આગળ જઈએ છીએ. પછી વિક્રમ સંવત 1957માં વવાણિયા છોડી દીધેલું હતું. ત્યાર પછી અહીંયા બધે લીંબડીના ઉતારા સુધી પહોંચ્યા. ત્યાર પછી લીંબડીના ઉતારાની જ વાત આગળ જાય છે કે જે સેવા કરવામાં આવે છે ત્યારે શ્રી મનસુખભાઈ દેવશીભાઈ, લીંબડીના પૂજ્ય સેવાભાવી મનસુખભાઈ દેવશીભાઈ છેક સુધી સાથે છે અને તેમણે કહ્યું છે કે રાગ દ્વેષ કશાય નો કશાય,
અમારા દેખવામાં, મારા જાણવામાં, અહીંયા જે હાજર છે એના કોઈના જાણવામાં આવેલ નથી. આટલા દિવસો, આટલા સપ્તાહ, આટલા મહિનામાં વેદનો તો ક્ષય જ થઈ ગયેલો છે. શારીરિક સેવા શુશ્રૂષા બહુ નજીકથી કરવાની હોવાથી એ જાણે છે, સંભાળે છે અને એમણે પાને પણ ચડાવીને મૂક્યું છે, મનમાં રાખ્યું છે. એમ નથી કે વેદનો ક્ષય થઈ ગયો છે. વેદનો ક્ષય તો ખરેખર 9મા ગુણસ્થાનકે થાય અને તે તો ક્યારનું વળોટી ગયા છે, જ્યાં નોકશાઈ નથી, રાગ દ્વેષનો તો સવાલ જ નથી. નહીં રાગનો ને દ્વેષનો લવલેશ આત્મપ્રદેશમાં, એવી દશામાં છે. એવા અમે જોયા છે. મોહનીયનો ક્ષય થયો હતો. આમ રીતસરનું લખાયેલું છે. આપણે ભાવાવેશથી, ભક્તિથી કહેતા નથી. અને સાક્ષાત બીજો મહાવીર ભગવાન જેવી દશા મેં પ્રત્યક્ષ નિહાળી છે, બીજાએ પણ નિહાળી છે, એમ મનસુખભાઈ નોંધે છે. એટલે કે આવા મહાવીર સ્વામી જેવી દશા, આવા મહાવીર સ્વામીની સેવા કરનારા મનસુખભાઈને પણ નમસ્કાર છે. જેમણે કરી છે તે બધાને આપણે નમસ્કાર કહીએ છીએ. ત્યાર પછી હજી લીંબડીની ને વઢવાણ કેમ્પની જ વાત ચાલે છે. એટલે કે વઢવાણ કેમ્પ એટલે લીંબડી તો નહીં કહેવાય, લીંબડીના ઉતારામાં રહેલું. અને ત્યાંથી પરમશ્રુત પ્રભાવક મંડળની સ્થાપના થઈ વિક્રમ સંવત 1956. તે જ સાલમાં, તે જ અરસામાં પર્યુષણ ત્યાં જ કર્યા છે. અને પ્રજ્ઞાબોધ મોક્ષમાળાના 108 મણકા અને એની સંકલના તેમણે લખાવાની કૃપા કરી છે. તે પૂજ્ય શ્રી રેવાશંકરભાઈ મોરબીથી પધાર્યા તેમની પાસે. એ પ્રજ્ઞાબોધના મણકાની વાત થઈ એટલે યાદ આવી ગયું કે ગદ્યમાં પણ લખાયો છે, પદ્યમાં પણ લખાયો છે. પરમ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ કેટલીક પ્રાપ્તિ થયા પછી, જ્ઞાન થયા પછી કલમ ઉપાડી અને એ પ્રજ્ઞાબોધ લખ્યો છે. તે વિક્રમ સંવત 1994થી 97 દરમિયાન લખ્યો. એટલે કે પ્રભુશ્રીજીના સમાધિ પછી, નિર્વાણ પછી એમને લાગ્યું કે હવે વિરહમાં સાતું નથી, વિયોગ સેવાતો નથી. એ વિયોગમાં, વિરહમાં એમણે પરાભક્તિમાં આવીને આ બધા પુષ્પો મણકા લખ્યા છે. એ ભૂલવા જેવું નથી. ઈસવીસનની વાત કરું તો 1938, 39, 40 સુધીમાં પ્રજ્ઞાબોધ લખાઈ ગયો. એટલે કે બંને પ્રજ્ઞાબોધ, ગદ્ય અને પદ્ય, એ બંને વચ્ચે 12-13 વર્ષનો ફરક છે. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ વહેલો લખી નાખ્યો છે. અને પછીથી ગદ્યમાં પૂજ્ય ડૉક્ટર ભગવાનદાસભાઈ મહેતાએ લખ્યો છે. એ ગદ્યમાં છે, મોક્ષમાળાની સાઇઝની જેમ છે અને તેમાં પણ સુંદર રીતે નિરૂપણ કરેલું છે. અને તે 108 પાઠ લખાઈ ગયા છે મોડા, પણ પ્રકાશી ઉઠ્યા છે, પ્રગટાવ્યા છે, પ્રકાશ્યા છે વહેલા. એટલે કે છપાયા છે વહેલા. એટલે છપાયો એ ભગવાનદાસભાઈનો પ્રજ્ઞાબોધ વહેલો અને પછી બ્રહ્મચારીજીનો છપાયો છે. પણ આપણને બંને વાંચતા એમ થાય કે આ કેવી કેવી દશા છે, કેવા કેવા કૃપાળદેવ પ્રત્યેના ભાવ છે. અને એ સંકલનને સમજવું એટલે જેવા તેવાનું કામ નથી. આ એક નાની વાત હતી, પણ પ્રજ્ઞાબોધની વાત હતી. અને તે જ વખતે કૃપાળદેવની બંને મુદ્રાના ચિત્રપટજી પણ તે અરસામાં ત્યારે જ અપાયા છે. તે વખતે તેઓ ચાલીને વઢવાણ કેમ્પ એટલે ત્યાં સુરેન્દ્રનગર હવે કહેવાય છે, તેના વિઠ્ઠલ પ્રેસના કમ્પાઉન્ડમાં ગયા અને પછી પ્રકાશ્યું. ત્યારે પણ મનસુખભાઈ, દેવશીભાઈ સાક્ષી છે, સુખલાલભાઈ તો છે જ, કે આજે ચાલ્યા છીએ એ અમારા આત્મબળથી કે મનોબળથી ચાલ્યા છીએ. આત્માના બળથી ચાલ્યા છીએ, બાકી શરીર સાથ આપતું નથી. શરીર ચાલી શકે એવી સ્થિતિમાંય નથી. એ આપણે જાણીએ છીએ કે 2 ટેકા મૂકવા પડ્યા છે એમ કહીએ તો ચાલે. અને તેમ છતાં કૃપાળદેવની દશા તો કે દશા પાર્શ્વ પ્રભુની વિતરાગની કેવલ જ્ઞાન થતા વખતની જે દશા હતી એવી જ દશા અમારી અત્યારે છે. એટલે કે ચિત્રપટજી પધરાવ્યા કે ચિત્રપટજી પાડ્યા છે ત્યારે અમારા મુખ મુદ્રામાં પાર્શ્વ પ્રભુના જ ભાવ હતા. છબીમાં આવ્યા હોય કે ન આવ્યા હોય, પણ એવી વિતરાગ દશા હતી. આપણને તો સ્પષ્ટ દર્શન થાય છે. મૂળ ચિત્રપટજી હોય અને મૂળ પરમ કૃપાળદેવ પોતે હોય, બેમાં ઘણો ફરક છે. તેમ છતાં એ માધ્યમ છે અને આપણે એના દર્શન કરવાને સદભાગી છીએ, બળભાગી છીએ. તો જગત આખું અને હું પરમ પૂજ્ય શ્રી સુખલાલભાઈના ઋણી છીએ કે ભલું થયું કે એમણે આ વિનંતી કરી, અરજ ગુજારી, ચિત્રપટજી લીધા અને કૃપાળદેવે હા કહી અને આપણને મળી શક્યા છે. એ મનોબળથી ચાલેલા અને છતાં પાર્શ્વ પ્રભુ જેવી દશા એ જેવી તેવી વાત નથી. વડવા તીર્થના અધિષ્ઠાતા પૂજ્ય શ્રી પોપટલાલભાઈ મહોકમચંદભાઈને પણ તે વખતે સ્વહસ્તે, શુભ હસ્તે આ બંને ચિત્રપટજીનું દાન આપ્યું, ગિફ્ટ આપી, પ્રેઝન્ટ કર્યા અને કહ્યું કે અમારામાં અને પાર્શ્વ પ્રભુમાં, પાર્શ્વનાથ યોગીમાં કોઈ ફરક નથી અને આ તમને આપવામાં આવે છે. એમણે પણ નોંધ્યું છે, બધાએ નોંધ્યું છે. ત્યાર પછી કારતક વદ પાંચમ અને અમદાવાદ પધાર્યા છે. ત્યાં અમદાવાદમાં 27 દિવસની સ્થિરતામાં કોઈ શારીરિક અશાતાનું આપણને લક્ષણ દેખાયું નથી. ક્યાંય લખાયું નથી, નોંધાયું નથી. પરંતુ અશાતા તો હતી જ, પરંતુ જોરદાર પત્રો છે. દશા પ્રબળ થતી ચાલી છે તેવી બધી પ્રસાદી આપી છે. અને તે વખતે
પ્રભુશ્રીજી દેવકરણજી મુનિ દર્શન કરવા આવ્યા ત્યારે મુમુક્ષુજનોને કહ્યું, ડૉક્ટર આવીને જતા હતા એને કહ્યું કે જુઓ ડૉક્ટર સાંભળો, આ ચોથા આરાના મુનિ છે, ચોથા આરાની પ્રસાદી છે, ચોથા આરાના નમૂના છે. તે વખતે દેવકરણજી મુનિ પણ હતા, બંનેને સંબોધીને કહ્યું છે એ પણ યાદ રાખવા જેવું છે. અને અમે શું કામ કાયાકૃષ થઈ ગઈ છે? તો શરીરની સામે પડ્યા છીએ અને લોકો વાણિયા નથી એટલે ભૂલે છે. ડૉક્ટર સમજ્યા કે ન સમજ્યા, પણ બીજા મુમુક્ષુજનોને તો થયું કે અહો, આ ચોથા આરાના મુનિ જાણે કે મહાવીર સ્વામી જ પધાર્યા હોય. ચોથા આરાના એટલે તરત જ આપણને એ વખતના તીર્થંકર દેવ, સાધુ સાધ્વીજી, સાધુ ભગવાન, સાધ્વીજી ભગવાન કે જે કંઈ હોય તે બધું દેખાય. શ્રાવક શ્રાવિકાઓએ સરળ ભદ્રિકપણું અને ઉત્તમ ગુણવાળા જ બધા દેખાવા માંડે. અને તે વખતે એમ કહે છે કે આ ચોથા આરાના મુનિ છે, પણ લોકો વાણિયા હોવા છતાં, જન્મે વાણિયા હોવા છતાં સ્વાર્થ સાધી લેતા નથી, પરમાર્થનું કામ પતાવતા નથી, ભૂલે છે. આ 500 ગાઉ સુધી જશો પછી સત્સંગ નહીં મળે, સમાગમ નહીં મળે. આવા મુનિ ચોથા આરામાં પણ દુર્લભ હતા, એવા તમને મળ્યા છે, પણ ભૂલો છો. ત્યાં પ્રભુશ્રીજીનું ઓળખાણ ઘણાને કહી દીધી, પ્રતીતિ આવી જાય તેવી વાત કૃપાળુદેવે શ્રી મુખે સ્વમુખે કહી દીધું છે. એ ઘણી અગત્યની વાત છે. સાથે એમ પણ કહ્યું કે અમારામાં અને વિતરાગમાં ભેદ ગણશો નહીં. જે કોઈને ભેદ લાગે છે ત્યાં પહેરણનો ફરક છે, વસ્ત્રનો જ વાંધો છે, બાકી કોઈ ફરક નથી. થોડું રોકાઈ જાઓ, હવે અમે રોકાઈએ તેમ નથી, અમારે હવે નવી માં કરવી નથી, કોઈ માને રોવડાવવા નથી, એટલે કે વિયોગ થાય તે પોસાતું નથી, અમે હવે વિતરાગ છીએ. એટલે આ છેલ્લા ભવની વાત હોય તેવી રીતે બધા વચનો ઉચ્ચારાયા છે. આ વચન રાજવાણી જીનવાણી છે, આ જેમ તેમ નથી. અને ત્યાર પછી અમદાવાદથી માક્ષર વધમાં મુંબઈ અને શિવ પધારવાનું થયું. શિવ એટલે મુંબઈનું એક પરું છે. તે વખતે નોંધાયું હોય કે ન નોંધાયું હોય, આટલી નિવૃત્તિ છે અને હવે શારીરિક અસ્વસ્થતા છે, તેમ છતાં એમને મુંબઈની પેઢી પર હાજર રહેવું પડ્યું છે અને થોડાક દિવસ કે થોડાક કલાક કામ કરવું પડ્યું છે. થોડાક દિવસ તે વખતે પૂજ્ય મનસુખભાઈ નથી અને પૂજ્ય રેવાશંકરભાઈ પણ નથી. ગમે તે અનિવાર્ય કારણવશાત તે નથી અને તેમને ખરેખર ત્યાં વ્યસ્ત રહેવું પડ્યું છે. જ્યાં હાથે પુસ્તક ઊંચકીને પાના પણ ફેરવી ન શકે એવી સ્થિતિ આવી જાય છે, તે વખતે પોતે જ ફેરવે છે, પોતે જ પુસ્તક ગ્રહણ કરે છે, ગ્રંથ હાથમાં લે છે, પાના ફેરવે છે. એવા પરમાત્માને પણ એ સમયે આટલી નિવૃત્તિ પછી પણ તદ્દન નિવૃત્તિ નથી, તે વખતે ત્યાં પધારવાનું થયું છે, કામ કરવું પડ્યું છે. અને પોષ સુદ આઠમથી મહાવત પાંચમ સુધી તેઓ શ્રી તિથલ વલસાડ પાસે આવેલું છે તે ત્યાં હવાફેર માટે પધાર્યા. પછી વઢવાણ કેમ્પમાં પધારે છે. મહાવત છઠથી ફાગણ સુદ છઠ સુધી રાજકોટ પધાર્યા. અને એ હજી રાજકોટ પધારતા પહેલાં વઢવાણ કેમ્પથી જે ફાગણ સુદ છઠનો પત્ર ગઈકાલે આપણે વાંચ્યો તે પત્રાંક 950 અને એમાં લખ્યું, જણાવ્યું, પ્રકાશ્યું છે, લેખિત સ્વરૂપે છે કે ઘણું કરીને આવતીકાલે રાજકોટ પ્રત્યે ગમન થશે. તો અત્યારે પરમ કૃપાળુદેવ રાજકોટ પહોંચી ગયા, પધારી ગયા બિરાજમાન, અને આપણે પણ જાણે કે રાજકોટમાં છીએ અને રાજકોટથી લખાયેલો પત્ર હમણાં વાંચવાનું શરૂ કરીએ છીએ. એ વાંચતા પહેલાં ફરીથી એક વખત વિરમગામ વાસી પૂજ્ય સુખલાલભાઈ, આ ચિત્રપટ જે પાડ્યા પડાવ્યા તેની વાત છે તે, એ અત્યારે વિરમગામ છે એટલે કે કૃપાળુદેવની સમીપ નથી. એમને કૃપાળુદેવના વેરઅબાઉટ્સ, તબિયત, બધાના સમાચાર જાણવા આતુર છે, ઉત્સુક છે, ક્યાંયથી મળતા નથી, વિવળ છે, મનથી સમજે છે કે દશા તો જોરદાર છે પણ સામે દેહ પણ જોરદાર રીતે સામો પડેલો છે, ઉદય કારમો છે. તો એ પત્ર લખી રહ્યા છે. જે પત્ર આપણને મળી શક્યો છે તો વાંચીએ કે શ્રી ચંદ્રપ્રભુ ચરણાય નમઃ. સુખલાલભાઈનો પત્ર છે. વઢવાણ કેમ્પમાં પહોંચે તેવી રીતે લખ્યો છે. વઢવાણ કેમ્પ પહોંચ્યો પણ છે. પૂજ્ય મુરબ્બીભાઈ અંબાલાલભાઈની સેવામાં. આપના પત્તા વિશે વિશેષ વિચાર થતાં પ્રભુ શ્રીજી એટલે કે પરમ કૃપાળુદેવનું શરીર અતિ ક્ષીણતાને પામ્યું જણાય છે અને તે મનને ભયંકર લાગે છે. આ બધા પુરુષો કેવી ભાષા યોજે છે. મને લાગે છે એમ નહીં, મનને ભયંકર લાગે છે. માટે કૃપા કરી આપ તેમની પ્રકૃતિની ખબર તુરત આપશો. હરસની પીડા કેવી છે, અનાજ કેટલું લેવાય છે, દૂધ કેટલું લેવાય છે, દવા કોની લેવામાં આવે છે, શરીરનું વલણ સુધારા પર છે કે કેમ, જરૂર આટલી કૃપા કરશો અને મને લખશો. પરમ વિતરાગ, અવ્યક્ત, શુદ્ધ ચૈતન્યને ભજતા તે પરમ યોગી શ્રી સદગુરુદેવના ચરણમાં આ બાળના નમસ્કાર પુનઃ પ્રાપ્ત થાય. સ
સર્વ આધિ વ્યાધિ અને ઉપાધિમાં દ્રષ્ટારૂપ તે સ્વયંભૂ પ્રભુ ચૈતન્યની સત્તાની ઉજ્જવળતાથી અન્યની પણ વિભાવિકતાને નાશ કરતા મહાન યોગીન્દ્ર જ્યાં વિચરે છે તે ભૂમિને નમસ્કાર કરું છું અને તેમની સેવામાં રહી પરમ ચૈતન્ય સ્વરૂપને ઉપાસતા એવા સર્વ ભાઈઓ તથા બહેનોને નમસ્કાર કરું છું. જેના ચરણ સેવવાથી સર્વ ઈચ્છિત પ્રાપ્ત થાય છે એવા પરમ વિતરાગ અસંગપણાને ભજતા તે શ્રી સદ્ગુરુના ચરણ સદા જયવંત રહો, જયવંત રહો. શ્રી સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે વિનય અને વિવેકથી વર્તનાર આપ ભાઈઓ શ્રી પરમ ગુરુની વાણીના અમૃતનું પાન કરીને કંચનરૂપ થયા છો, પણ આ પાપી મંદબુદ્ધિ પ્રમાદી તરફ કૃપા કટાક્ષ નાખ્યા કરો છો, તે માટે પુનઃ ઉપકાર માનું છું. ત્યાં સેવામાં બિરાજમાન સર્વે ભાઈ બહેનોને સવિનય પુનઃ નમસ્કાર. લિખિતંગ દાસાનુદાસ સુખલાલના સવિનય નમસ્કાર સ્વીકારશોજી. અહીંયા સુખલાલભાઈએ પોતાની મનોવ્યથા, હૃદયની વેદના અને જે કાંઈ જાણવું છે તે ઉત્સુકતા, આતુરતા અથવા કેટલી બધી કેર કન્સર્ન છે તે બતાવે છે. તે પત્ર પહોંચાડી દીધો છે. અંબાલાલભાઈને સંબોધીને ઉદ્દેશીને લખ્યો છે, પણ એડ્રેસ વઢવાણ કેમ છે? ત્યાં અંબાલાલભાઈ હોય તો તેમને મળશે અને નહીં તો એ પ્રમાણે સીધું પરમ કૃપાળદેવે નિવૃત્તિ લીધી હોવાથી હવે કોઈ વિક્ષેપનું કારણ કે સ્થાન કે કાંઈ નથી. બને તેટલો નહીં પણ લગભગ પત્ર વ્યવહાર ઓછો કરી દીધો છે. એમને ક્યાંક જણાવવું પડે તો તે જણાવ્યું છે, બાકી બધું મૂકી દીધું છે. બધો જ હવાલો જાણે કે પૂજ્ય શ્રી અંબાલાલભાઈને આપી દીધો છે. તો અહીંયાથી સુખલાલભાઈને સમાચાર જાણવા છે. અહીંયાથી પરમ કૃપાળદેવ બધાને મળીને નમસ્કાર કરીને વિદાય થઈને અંતે જ્યાં દેહ મૂકવાનો છે, જ્યાં નિર્વાણની પ્રાપ્તિ થવાની છે, જ્યાં પરમ સમાધિમાં સ્થિતિ થવાની છે, તે શ્રી રાજકોટ તીર્થમાં બિરાજમાન છે. એ રાજકોટ તીર્થથી પત્ર લખાય છે. પત્રાંક 951, રાજકોટ, ફાગણ વદ ત્રીજ, શુક્ર, વિક્રમ સંવત 1957, તારીખ 8/3/1901. કોને લખાયો છે? જે વાંચે તેને લખાયો છે, જે સમજે તેને લખાયો છે, બધાને લખાયો છે. એમ આપણને લાગે, કારણ કે મળી શક્યું નથી એમ કહેવાનું થાય છે કે કોને લખાયો તે ખબર નથી. 952 અને 953 ચોક્કસ સુખલાલભાઈને લખાયા છે એમ છપાયું છે, નોંધાયું છે અને સાબિત થયેલું છે. જ્યારે 951માં જગ્યા બાકી રહી ગઈ છે, પરંતુ 951 પત્ર આ પૂજ્ય શ્રી સુખલાલભાઈને પ્રત્યુત્તર રૂપે પાઠવ્યો છે અને સુખલાલભાઈને લખાયો છે. ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે ઘણો બોજો રહ્યો હતો. તે આત્મવીર્ય કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો. જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી. એ જ અદ્ભુત આશ્ચર્ય છે. અવ્યાબાદ સ્થિરતા છે. પ્રકૃતિ ઉદય અનુસાર કંઈક અશાતા, મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે. લિખિતંગ ઓમ શાંતિ. પત્ર પૂરો થઈ જાય છે. જે સુખલાલભાઈને આટલી બધી નિસ્બત છે અને તે સુખલાલભાઈ રાહ જુએ છે, તે સુખલાલભાઈને પરમ કૃપાળદેવે પત્ર પાઠવ્યો છે. આ 951મો પત્ર. એમાં શરૂઆત જ કરી છે કે ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. ઘણી ત્વરા શું? તો કે સીધો સાદો અર્થ છે કે ઝડપ, જલ્દીથી, શીઘ્રતાથી, વેગથી, એકદમ પ્રેરણાથી, એટલે કે જલ્દી ભાગમ-ભાગ કરીને વેગપૂર્વક, સંવેગ અને નિર્વેદપૂર્વક, એમાં કોઈ પાછી પાની નહીં, એટલે કે દોટ મૂકવાની હતી. એવી રીતે ત્વરાથી કયો પ્રવાસ પૂરો કરવાનો હતો? તો કે ભવ પરિભ્રમણ લખ્યું નથી, એમણે પ્રવાસ શબ્દ યોજ્યો છે. એટલે પરિભ્રમણ તો પૂરું થયું, પર્યટન પૂરું થયું, પણ પ્રવાસ લખ્યો. એટલે કે અમે અમારા દેશમાં જ રહીએ છીએ, આત્મામાં જ રહીએ છીએ, છતાં જાણે કર્મો દેશ નિકાલ કરી દેવાના હોય એવી રીતે પ્રવાસનો અર્થ એ થાય કે દેશ નિકાલ, વિદેશ યાત્રા, પોતાના ઘરે ન રહેનાર. તો કૃપાળુદેવ તો પોતાના ઘરમાં જ રહ્યા છે. એટલે કર્મોને કહે છે કે દેશ નિકાલ કરું છું, તને ખતમ કરું છું, અને તું વિદેશ જા, તું અહીંથી ચાલ્યો જા, તમે બધા ચાલ્યા જાઓ, હું જ્યાં છું ત્યાં છું. પોતે આત્મા જ થઈને રહ્યા છે. એટલે આ પ્રવાસ હંમેશા આપણે કહીએ કે પ્રવાસમાં જવું છે ત્યાં આનંદની વાત છે, કંઈક શુભ સંકલ્પની વાત છે, યાત્રાની વાત છે, જ્યાંથી તરી જવાનું છે, પાછું આવવાનું રહેતું નથી. આ પ્રવાસ
ત્યાં આનંદ લાભ જ છે. આ મુસાફરી છે, આ સફર છે, આ છેલ્લી સફર છે, એ લાભાર્થે આનંદ અર્થે સહેલગાહે નીકળ્યા હોય તેવો પ્રવાસ છે અને એ ઘણી ત્વરાથી પૂરો કરવાનો હતો. નીકળી ચૂક્યા છીએ, બધા કેટલાય કર્મોનો ખતમ કરી દીધેલા છે. આનંદપૂર્વક પ્રવાસ આગળ ચાલી રહ્યો છે અને તે જલ્દીથી પૂરો કરવાનો હતો. ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. તે શું સહરાનું રણ સંપ્રાપ્ત થયું છે? તો કે આ જુઓ ને, કેટલાક વેદનીય કર્મ, અશાતા વેદનીય કર્મ કેવા સામા પડ્યા છે, કેવા લાંબા થઈને આવ્યા છે, કેવા પોળા થઈને આવ્યા છે, ને કઈ જાતના આવ્યા છે, કયા પ્રકારના આવ્યા છે. તો અમે તો અમારી રીતે પ્રવાસમાં જ જતા હતા. વચ્ચે આ એક વિઘ્ન આવ્યું વૈરાગ્યમાં અને શુભ કામમાં. વૈરાગ્ય આડે વિઘ્ન ગણા, વિતરાગતા આડે નિર્વિઘ્ન તો થાય જ નહીં. પારવિનાના વિઘ્ન અને સારા કામમાં 100 વિઘ્ન. આજે વિઘ્ન અને વૈરાગ્યની વાત છે, વિઘ્ન અને વિતરાગતાની વાત છે. તેવી રીતે અમને આ કર્મો આવીને હેરાન કરે કે પજવી જાય કે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. તો સહરાનું રણ કેમ કીધું? તો કે જગતનું મોટામાં મોટું આફ્રિકામાં આવેલું 35 લાખ ચોરસ માઇલનું લાંબુ રણ યાને રેતીનું મેદાન છે. પહેલાં તો એ ફ્રેન્ચ પ્રોવિન્સ જ હતો અને હવે જે હોય તે. અને વણઝારાના માર્ગથી જ જવાય, બીજી કોઈ રીતે ત્યાં પહોંચી શકાય નહીં. જોકે ત્યાં પહોંચ્યા પછી તેમાં અથવા તો પહોંચતી વખતે પહોંચતા હોય ત્યારે એમાં ઘણા ગ્રીન આઇલેન્ડ પણ આવે છે. એટલે સહરાનું રણ એક ઉપમા આપી છે. કર્મો છે, કર્મો ભલે હોય, એમાં અશાતા વેદનીના કર્મ ઉદયમાં આવ્યા છે, ભલે આવ્યા હોય. આટલા લાંબા ચોડા આવ્યા, લાંબા પોળા આવ્યા, નિકાચિત કર્મ આવ્યા, ભલે આવ્યા, પરંતુ ત્યાં વણઝારાની રીતે પણ જવાય છે. વણઝારો થઈ જઈશ, હું 57 સંવરના ભેદ છે એનાથી વણઝારો થઈ જઈશ અને હું આ રીતે મારી પોટ લઈને ચાલ્યો જઈશ અને એમાં ઘણા લીલા ટાપુ છે, એટલે કલ્યાણ થવાનું છે, બીજું કોઈ નથી. સહરાના રણમાં પણ રણથી ઝરણ પ્રગટે છે. આ તો આત્માની વાત છે. એ સહરાના રણમાં તો ઝરણ પાતાળ પાણી ફૂટે કે નહીં, પાણી હોય કે નહીં, કે આવે કે નહીં, પરંતુ આત્માની વાત છે તો પાતાળ પાણી તો ફૂટેલું જ છે. એટલે આ રણથી ઝરણની વાત છે. કર્મમાંથી કર્મનો ક્ષય કરી દેવાની વાત છે કે ભલે આવ્યા હોય. આપણને સહરાના રણની ઉપમા કેમ આપી? તો કે કર્મો નિકાચિત છે, એટલે એની ચિકાસ છે. નિકાચિતમાં 2 ભેદ હોય, સુનિકાચિત અને અલ્પ નિકાચિત અથવા અનિકાચિત. એટલે કે નિકાચિત કર્મની વાત આવીને ઊભી રહી છે, તે સમજાય છે. તો સહરાનું રણ સંપ્રાપ્ત થયું એટલે આટલું લાંબો કર્મો જે થોડાક જ છે, થોડાક વખતની વાત છે, પરંતુ એ લાંબા પોળા થઈને આવ્યા એટલે કે સહરાનું રણ આવી ગયું તેમ લાગે છે. આગળ જઈએ. માથે ઘણો બોજો રહ્યો હતો, તે આત્મવીર્ય કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રગટ ના કરતા. માથે, મસ્તક ઉપર, ખભે નથી, કેડ ઉપર નથી ને પગે નથી અને હાથમાંય નથી, માથે છે. આ જ્ઞાનેન્દ્રિયની વાત છે, મસ્તક ઉપર છે. શરીરમાં સૌથી ઊંચું અંગ કયું કહેવાય, ઉત્તમ અંગ કયું કહેવાય? તો મસ્તક કહેવાય. અને સૌથી નિકૃષ્ટ પગ કહેવાય. એ થાકી જાય, એ વજન ઉપાડે પણ એ થાકી જાય. જ્યારે માથું ઉત્તમ અંગ કહેવાય. તો કે માથા પર ઘણો બોજો. કયો બોજો હતો? સંસારનો નહીં, જવાબદારી હતી. એ કર્મનો ભાર હતો, જવાબદારી હતી. એ જે કંઈ બોજો હતો તે આજ સુધીમાં જે છેલ્લા ભવનું છેલ્લું દેવું પતાવવાનું હતું તે પતાવતા જઈએ છીએ, જલ્દીથી પતાવવા જઈએ છીએ. આત્મવીર્ય કરી. આત્માની અનંત શક્તિ છે, અનંત ચતુષ્ટય છે. આત્મા પુરુષાર્થ પરાક્રમ ફોરવીને કરીએ જતો હતો અને જેટલું જલ્દી થઈ જાય તેટલું કરવું હતું. સુનર ધ બેટર. આખા વચનામૃતિમાં શીઘ્રમેવ કલ્યાણ કરવાની નિવૃત્તિ લેવાની વાત છે, એમ અમે પણ કરતા હતા. કેવું? તેમ પ્રઘટના કરતા. આ પ્રઘટના શું? ઘટના એટલે કોઈ પણ બનાવ, ફેનોમેનન કહીએ, રચના કહીએ, કારીગરી કહીએ, એ ઘટના કહેવાય કે ઘટના ઘટી. પછી અહીંયા પ્રઘટના એટલે પ્રકૃષ્ટ, વિશેષ, સૌથી ઊંચી કેવી ઘટના ઘટે છે, કેવો પ્રબંધ થયો છે. ઘટના એટલે પ્રબંધ પણ કહેવાય, વ્યવસ્થા પણ કહેવાય, રચના પણ કહેવાય અને કારીગરી કહેવાય. અમે વિશિષ્ટ રીતે, ઉત્કૃષ્ટ રીતે અમે આયોજન કરેલું છે, અમે રચના કરી છે, અમે બનાવ્યું છે, અમારી કારીગરી એવી છે. અને એમ કરવા જતાં વધુમાં વધુ કર્મો ઓછામાં ઓછા સમયમાં વેદી લેવાના. જલ્દી વેદી લેવા જતાં, જલ્દી દોડવા જતાં શું થયું? પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો. અમારા પગે થાક ગ્રહણ કર્યો. મારાથી બોલી જવાય છે, કૃપાળુદેવ અમારા નથી કહેતા. કૃપાળુદેવ કહે છે માથે બોજો હતો અને પગે થાકી ગયા. પોતે ક્યાંય આવતા જ નથી. મારા પગ, અમારા પગ એમ આવતું જ નથી.
પોતે જ્ઞાયક આત્મા છે, જ્ઞાતા દ્રષ્ટા મેન્ટેન કરે છે, એ ભાવ જ મેન્ટેન કરે છે. અને પછી લખે છે કે પેલું માથા પર બોજો હતો એટલે જ્ઞાનેન્દ્રિય ઉપર બોજો હતો, પગ ઉપર બોજો, પગ થાકી ગયા તો પગ કોના છે? પગ શરીરના છે, શરીરનો એક અવયવ છે. પગ કર્મેન્દ્રિય છે. એમાં હું ક્યાં આવ્યો વચ્ચે? હું આત્મા, હું અખંડ આત્મ સ્વરૂપમાં, અભેદ સ્વરૂપમાં નિવાસ કરી રહેલો આત્મા, જે મને કોઈ ફેર પડતો નથી. પગ થાકી ગયા છે તો થાકી ગયા. પગનો બીજો અર્થ કરીએ તો આયુષ્ય ઓછું પડે તો અમે શું કરીએ? આયુષ્યને થાક લાગ્યો છે, આયુષ્ય ઓછું પડતું હોય તેમ લાગે છે. આયુષ્ય કર્મરૂપી પગ અથવા પગરૂપી આયુષ્ય આગળ ચાલતા નથી, અથવા તો થાકી જ ગયા ને ના પાડે તો શું કરીએ? આપણે ઘણું ચાલવું હોય, ઘણું દોડવું હોય, પણ જ્યારે પગ જ સાથ ના આપે ત્યારે કહીએ કે હવે થાકી ગયા, હવે બેસી જઈએ અથવા હવે આરામ કરીએ. તો અહીંયા પગની વાત છે, માથાની વાત છે. પોતાને કોઈ લેવા દેવા નથી. જ્યારે 11-12 વર્ષની વયે લખે કે જે છે તેની તેને સોંપો, કૌંસમાં અવળી પરિણતિ. એની ચાલ જ જુદી છે, એને આપણે શું? એ અવળી પરિણતિ છે, એને ને મારે કોઈ લેવા દેવા નથી. જે શ્રી વવાણિયા તીર્થથી બધાને દર્શન કરીને પગે લાગીને કહે છે કે આ જગતને ને મારે લેવા દેવા નથી, આ 4 ગતિને ને મારે લેવા દેવા નથી. એક્ઝેક્ટ શબ્દોમાં બોલાયું છે અને આમ જ કહેવાયું છે, આમ જ પ્રકાશ્યું છે. અને છેલ્લે કહી દીધું આ દેહને ને મારે કોઈ લેવા દેવા નથી. આ 3 શબ્દોમાં જાત આવી ગઈ, જગત આવી ગયું અને અખિલ બ્રહ્માંડ આવી ગયું, 14 રાજલોક આવી ગયું, કેમ કે 4 ગતિ આવી ગઈ. તો સ્થિતિ ક્યાં કરવાની આવે? તો કે હવે સ્થિતિ કરવાની આવે. આત્મા તો છે જ, તો આત્માને સ્થિતિ પરમપદમાં સિદ્ધશિલા પર કરવાની આવે. એને 4 ગતિ, 24 દંડક, 84 લક્ષ જીવ યોની સાથે અમારે કોઈ લેવા દેવા નથી. વચ્ચેની તપોભૂમિ કર્મભૂમિ રૂપે જે પત્રો લખાયા છે તેમાં પણ મૂક્યું છે કે અમારે ને આ જગતને કોઈ લેવા દેવા નથી. અમે લેવા દેવાની કડાકૂટથી નિવૃત્ત થયા છીએ. કોઈ ગ્રહણ અને ત્યાગ જેવી કોઈ વસ્તુ નથી. એટલે કે જે પગે થયું હોય તે થયું હોય. પાછો કેવો થાક? નિકાચિત. નિકાચિત કર્મ એટલે એવા કર્મ કે જેમાં સંક્રમણ, ઉદીર્ણા, ઉત્કર્ષણ, અપકર્ષણ એ બધા 8 પ્રકારના આત્માના કરણ છે. એટલે કરણ કહેતા ત્યાં પરિણામ વિશેષ છે, સ્પેશિયલ કાઇન્ડ ઓફ પરિણામ થાય તે. એ કાંઈ થઈ શકે તેવું નથી. એનાથી ફેરફાર થઈ જ ન શકે, પરંતુ સમય આવતા આપણે ભોગવવા જ પડે. ભોગવ્યા સિવાય છૂટકો જ નથી. એવા ગાઢ, એવા તીવ્ર, એવા ચિકાસવાળા કર્મો જ્યારે પણ પૂર્વે કોઈ પણ કાળમાં કોઈ પણ ભવમાં બંધાઈ ગયા હોય તે હવે ઉદયમાં આવ્યા. તો ભલે આવ્યા તો પગ થાકી જાય છે, આયુષ્ય થાકી જાય છે, બાકી આત્મા તો ભોગવી લેવા તત્પર છે, તૈયાર છે. આવો અર્થ સમજાય છે. થાક શું છે? તો કે જે કાંઈ શ્રમ ઉઠાવીએ છીએ એની શરીર ઉપર થતી અસર છે, એનું નામ થાક. સ્થા એટલે ઊભું રહેવું. ઊભું રહેવાતું નથી, ચલાતું નથી, દોડાતું નથી, ઊભું જ નથી રહેવાતું. ત્યાં બીજી બધી વસ્તુ થઈ શકે નહીં. તો કે એ થાક છે. એટલે કે શરીરને શ્રમ પહોંચ્યો છે, પગને શ્રમ પહોંચ્યો છે, એટલે એ સુસ્ત થઈ ગયા છે. ચુસ્ત શરીર હોવું જોઈએ, એની બદલે સુસ્ત થઈ ગયું છે. અને અત્યારે એ શિથિલતા ભોગવી રહ્યું છે કે વેધી રહ્યું છે. શરીર શરીરનું કામ કરે, આત્મા આત્માનું કામ કરે. આ જ્ઞાની પુરુષોના આત્માનું અનંત ઐશ્વર્ય, વીર્ય વાણીથી કહી શકાતું નથી. આપણે વાણીથી કાંઈ કહી શકતા નથી, તો લેખીનીમાં તો મૂકી શકાતું જ નથી. અને એવું અનંત ચતુષ્ટય, અનંત વીર્ય એમની પાસે છે. એટલે આત્માથી તો કોઈ પુરુષાર્થ અપ્રતિમ જ ચાલી રહ્યો છે. સમય સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વર્તો એવી દશા અને અનંત સંયમ ગુણ પ્રગટ્યા જ કરે છે, વૃદ્ધિ થતી જ ચાલી છે. એટલે આત્માની દશા કેવી છે એની પણ વાત લખે છે. આ સુખલાલભાઈનો જવાબ આપે છે કે શરીર આ રીતે સામું પડ્યું છે, પણ શરીરની સામે અમે પણ સામે પડેલા છીએ. આત્મા કંઈ ગાંજ્યો જાય એવો નથી. ભૂતગલની અચિંત્ય શક્તિ છે, અસીમ શક્તિ છે, એથી વધારે અનંતી શક્તિ આત્માની છે. બંને અનંતમાં જતા હશે, પણ આત્માના અનંતા વધારે છે. જે 9 પ્રકારે સંખ્યાત, 9 પ્રકારે અસંખ્યાત, 9 પ્રકારે અનંતા હોય તેમાં આત્મા વધારેમાં જાય છે. એટલે કે પૂતગલ કરતાં આત્માની શક્તિ વિશેષ અનંત છે. આગળ જઈએ કે જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી, એ જ અદ્ભુત આશ્ચર્ય છે, અવ્યાબાદ સ્થિરતા છે. હવે આત્માના સમાચાર આપે છે કે જે સ્વરૂપ છે, કયું સ્વરૂપ છે? શુદ્ધ સ્વરૂપ છે. શુદ્ધ સ્વરૂપને તો ક્યારનોય પામ્યા છે, ક્યારનોય પરમાત્મા થઈને બેઠો છે. 680માં પત્રમાં લખે, અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર થયા છીએ, અમે કલ્પવૃક્ષ છીએ, અમે અમૃતસાગર છીએ.
અને 27મા પત્રમાં તો આશુપ્રજ્ઞ રાજચંદ્ર, આશુપ્રજ્ઞનો અર્થ ઠાણાંગ સૂત્રની સાક્ષીએ આપણે જાણીએ છીએ કે દિવ્ય જ્ઞાની, કેવલ જ્ઞાની, સર્વજ્ઞ સમાન સ્થિતિમાં ઝીલું છું, એ વર્ષો પહેલાંની વાત. ત્યાર પછી આ પ્રબળ પુરુષાર્થની પ્રેરણા ઇન્જેક્શન આપણને આપે તે પોતે કેટલો પુરુષાર્થી હોય, અપ્રતિમ પુરુષાર્થી હોય. સમયની વાતો, એક એક સમયને એક એક પરમાણુની લેતી દેતી કરવાની છે. હવે અહીંયા લેવા નથી, છોડી જ દેવાના છે. આ કાળમાં અનંતકાળથી જે પૂતગલ પરમાણુ ભેળા કર્યા એ બધાએ વિખેરી દેવાના છે, આપી દેવાના છે. એટલે હવે એમ છૂટતા એક એક સમયની જે કહે છે ઉપયોગથી એક પણ ભરનાર, એ સમયના ફેંસલા છે. કેવલ જ્ઞાન એમનેમ થતું નથી. એક સમય, એક પૂતગલ, એક પરમાણુ, એક પ્રદેશ, અને એના પર ઉપયોગ જાય, એનું જ્ઞાન થાય ત્યારે કેવલ જ્ઞાન થાય. અને આત્માના 8 રૂચક પ્રદેશ છે, અબંધ છે, એના પર ઉપયોગ ફરી વળે ત્યારે કેવલ જ્ઞાન થાય. ઉપયોગથી ઉપયોગની એકતા કરે તો કેવલ જ્ઞાન થાય. કેવલ જ્ઞાન વિશેનો ઉહાપો પણ ઘણો બધો પત્રમાં આવી ગયો છે. આ બધી દશા સંપ્રાપ્ત એવા પરમ કૃપાળુદેવની વાત ચાલે છે. તો જે સ્વરૂપ છે તે આત્માનું સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે, પરમ શુદ્ધ સ્વરૂપ છે. તે અન્યથા થતું નથી. અન્યથા એટલે એ બીજે જતું નથી, એ બીજી રીતે થતું નથી, અવળું થતું નથી, અથવા તો ઉલટું થતું નથી. આ અન્યથા એટલે આપણે ઘણીવાર ઇંગ્લિશમાં અધરવાઇઝ કહી દઈએ છીએ, એવો જ અર્થ અહીંયા છે, પણ જરા જુદી રીતે મુકાય છે કે અન્યથા થતું નથી. અમારા આત્માનું સ્વરૂપ શુદ્ધ છે, એ કંઈ બીજી રીતે થતું નથી, એટલે કે અશુદ્ધ થતું નથી, એ કંઈ આડું ચાલતું નથી, એ કંઈ ઉલટું કે ઊંધું થતું નથી. જેમ છે તેમ છે, અને જેમ છે તેમ છે કયું તો કે શુદ્ધ છે. એ પ્રાપ્તિ તો છે જ, તે અન્યથા થતું નથી. એ જ અદ્ભુત આશ્ચર્ય છે. અદ્ભુત કીધું, અલૌકિક વાત છે. આ લોકમાં બેઠા બેઠા વાત કરે છે, લખાય છે. આ રાજકોટ ચૌદરાજ લોકમાં જ આવેલું છે, બીજે ક્યાંય નથી. પણ આત્મા અલૌકિક ભાવે છે, અહીંયા આત્મભાવે વર્તે છે. આ દેશનો આત્મા નથી, આ ભવનો આત્મા નથી, એ ઉડીને પડેલો જ આત્મા છે. સિદ્ધશિલા પરથી વાત કરતો હોય, પણ નિમિત્ત રૂપે જાણે કે શ્રી રાજકોટ તીર્થથી વાત કરતો હોય તેમ, એવી રીતે આ ભગવાન લખે છે કે અલૌકિક અદ્ભુત છે અને આશ્ચર્ય છે. એક અલૌકિકમાં જ આવી જાય, અદ્ભુતમાં જ આવી જાય, છતાં આશ્ચર્ય છે. આ એક ચમત્કાર છે, આ એક અજબ ગજબની વાત છે, અને આ એક નવાઈ હેરત પમાડે તેવી વાત છે. પણ છે 10 અછેરા જ થાય, ક્યારેય અછેરું ન થાય, વધે નહીં. તો કે સત્સંગ હોય અને કલ્યાણ ન થાય, અને આપણે ગરીબ રહીએ તો પ્રભુશ્રીજી કહે, કૃપાળુદેવ કે 11મું આશ્ચર્ય. તો આને પણ આપણે એક આશ્ચર્ય જ ગણવાનું છે કે આટલું ન સમજી શકીએ તો એ અદ્ભુત આશ્ચર્ય છે. કૃપાળુદેવને લાગે છે કે અમને પણ એમ લાગે છે કે જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી જે સ્વરૂપ કહીએ છીએ તે જ છે, એમાં કોઈ ફેરફાર નથી. દ્રવ્યથી એક છું, અસંગ છું, ક્ષેત્રથી અસંખ્યાત આત્મ પ્રદેશ પ્રમાણ છું, કાળથી સ્વપર્યાય પરિણામી છું, સમયાત્મક છું, અને ભાવથી તો આપ જાણો છો ક્યાં છે. આત્મા થઈને બેઠો છે. સ્વભાવ, નિજ ભાવ, આત્મ સ્વભાવ સિવાયની કોઈ વાત જ નથી. અવ્યાબાદ સ્થિરતા છે, માટે આ કહેવાય છે. આ ભક્તિ ભાવ આવેશથી કહેવાતું નથી. એક એક શબ્દને ભગવાને છેક સુધી શ્રુતનું અવલંબન લીધું છે. તે પ્રવચન સાર પણ કૃપાળુદેવ વાંચે છે, વંચાવે છે, હાથમાં ગ્રહી શકાતું નથી. તો પૂજ્ય મનસુખભાઈ પધાર્યા છે, ભગવાનદાસભાઈના પિતા શ્રી મનસુખભાઈ કિરતચંદભાઈ મહેતા મોરબીથી. ત્યારે કે છે પ્રવચન સાર વાંચો. તો એ છેક સુધી શ્રુતનું અવલંબન માથે રાખ્યું છે, અને એમાં જ રહેલા છે અવ્યાબાદ સ્થિરતા છે. અવ્યાબાદ સ્થિરતા કોને કહેવાય? અનંત અવ્યાબાદ સ્વરૂપ મેં સ્થિતિ કરાવના રહે. ત્યાં નિર્વિકલ્પ સ્વભાવ પછીની વાત અયોગી સ્વભાવની વાત મૂકી દીધી છે. અવ્યાબાદ શબ્દ જ સમજવો અઘરો છે કે જીવનો સ્વભાવ છે, જીવનો ગુણ છે. 14મા ગુણસ્થાનકના અંતે પ્રગટતો ગુણ તે અવ્યાબાદ ગુણ કહીએ. અવ્યાબાદ, અવિઆબાદ. હવે કોઈ રીતે ક્યાંયથી એકેય જગ્યાએથી કોઈ બાધા પીડા ન આવી શકે, અને જે જીવને આનંદ સ્વભાવ ગુણ વેદાય તે અવ્યાબાદ ગુણ છે. વેદનીય કર્મનો ક્ષય થાય ત્યારે ગુણ પ્રગટે છે, તે અવ્યાબાદ ગુણ કહીએ છીએ. એ પણ વિચારવા જેવું છે. શાતા અશાતા વિનાનું સુખ જે છે તે તો શરીરની શાતા છે, અશાતા છે. પોતાને તો સુખી સુખ છે. દ્રવ્યથી શરીરનું સુખ નથી, ઇન્દ્રિયજન્ય અવયવોનું સુખ નથી એમ આપણને લાગે છે. પરંતુ કૃપાળુદેવ તો કે ભાવથી તો મિથ્યાત્વાદીનો પરિહાર કરેલો છે, ક્યારનુંય ત્યાગી દીધું છે, અને અમે સિદ્ધના સુખમાં જ બિરાજમાન છીએ. જે પુરુષ 11-12 વર્ષે આપણને એમ લખી જાય કે સિદ્ધના સુખ સ્મૃતિમાં લાવો, તો પોતે તો સિદ્ધના સુખને અનુભવી રહ્યા છે. સ્વરૂપ સિદ્ધે વિચરી વિરામે. લોગસની સ્તુતિમાં કહીએ કે મૌવાબાહ મપૂર્ણરાવિત્તિ, એ જે કહીએ છીએ તે મૌવાબાહ સંધિ થઈ ગઈ, આગળ ગયો અવ્વાબાહ.
એટલે પ્રાકૃતમાં જે અવ્યાબાહ કહીએ છીએ તે અવ્યાબાદ સુખ તીર્થંકર દેવને છે, દેવાદિદેવને છે, જીનેશ્વરને છે, તે અવ્યાબાદ સુખ અને અવ્યાબાદ ગુણ અહીંયા કૃપાળુદેવ વેદી ભોગવી રહ્યા છે. કેમ કે સ્થિરતા છે, લખે છે, અવ્યાબાદ સ્થિરતા છે, અનંત સ્થિરતા છે, મુક્ત દશા છે, સ્વભાવ દશા છે, સંપૂર્ણ સ્થિરતા છે. અવ્યાબાદ સ્થિરતાનો સીધો સાદો અર્થ બીજો કાંઈ ન વિચારીએ તો સંપૂર્ણ સ્થિરતા છે. ક્યારે આવે? આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો ઘોર પરિશહ કે ઉપસર્ગ ભયે કરી આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. એ સ્થિરતા અંત ન પામે, એ સ્થિરતા ચ્યુત પણ ન થાય, એ સ્થિરતામાં લવલેશ ફેર પડે નહીં. ત્યારે આવી સ્થિરતા મેન્ટેન થાય, ત્યારે એવી ચિત્રપુટજીની જેવી મુદ્રા છે તેવી જ મુદ્રામાં કૃપાળુદેવના દેહ અને આત્મા ભિન્ન થયા છે. તે જ દશામાં પેલી સૂતેલી પોઝિશન લાગે, પેલી ઊભેલી પોઝિશન લાગે. ઊભવામાં તો જોર પડતું હોય, શરીર સાથ ના આપતું હોય, પણ જે સમાધિ છે 5-5 કલાકની સમાધિ છે તે વિચારણીય છે. એ વિચાર કરતાં મગજ શાંત થઈ જાય છે અથવા બેર મારી જાય છે. આપણે વિચારી શકતા નથી, વિચારી શકીએ તેટલું ગજું પણ નથી, પરંતુ વિચાર લેવલે વિચારણાની વાત છે કે કેવી સમાધિ હશે. તો કે જે સમાધિના વિશેષણ આપ્યા છે તે બધા જ સમાધિના વિશેષણ લાગુ પડે તેવી સમાધિ છે. બસ છે, આત્મા છે, આત્મા છે, પછી એમાં સ્વસ્થ અને સ્થિર જ હોય, પરમાત્મા બોલવાની જરૂર રહેતી નથી. એવી સ્થિતિમાં દેહ અને આત્મા ભિન્ન અનુભવ્યા હતા અને બંને ભિન્ન છૂટા થઈ ગયેલા છે. અવ્યાબાદ સ્થિરતાનો અર્થ તો શું આપણે કરી શકીએ, પણ એમ થાય કે કેવી સ્થિરતા હશે. અને હજુ તો ફાગણવદ ત્રીજ શુક્રની વાત ચાલે છે. પ્રકૃતિ ઉદય અનુસાર કંઈક અશાતા, મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે. અહીંયા પ્રકૃતિ એટલે સત્વગુણ, રજોગુણ, તમોગુણ નહીં. અહીંયા પ્રકૃતિ એટલે સ્વભાવ નહીં. અહીંયા પ્રકૃતિ એટલે બંધારણ નહીં. અહીંયા પ્રકૃતિ એટલે તબિયત. એટલે અહીંયા તબિયત લખવાની બદલે શરીર લખવાની બદલે પ્રકૃતિ એટલે શારીરિક પ્રકૃતિ એટલે કે શરીર, તબિયત. ને શરીરનો સ્વભાવ, પૂતગલનો સ્વભાવ એ સામો પડ્યો છે, સડન પડન ને વિધ્વંસન છે. એક દિવસમાં 10-10, 20-20, 30-30 વખત ઝાડા થઈ જાય અને કેટલી બધી નબળાઈ વર્તી હશે, 10-10 મહિનાથી સંગ્રહણીનું દર્દ. અને તેમ છતાં મનસુખભાઈ, દેવશીભાઈ સેવા પરિચર્યામાં રત, બીજા મુમુક્ષુજનો, બીજા સ્વજનો તો હોય જ, એમની કોઈ ઉપેક્ષા કરતા નથી, એમને પણ આપણા નમસ્કાર છે. પરંતુ એ મનસુખભાઈ જાતે સેવા ઉઠાવે છે, એ બધું જ સાફ કરે છે, બધું જ ઉઠાવે છે. અને એ જે મળ છે એને પણ તોલે છે કે ભગવાને હવે હોસ્પિટલવાળા તોલતા થયા. આ તો મનસુખભાઈ ઘરે કહે છે કે એમણે કેટલું લીધું, કેટલું આપવામાં આવ્યું અને કેટલો નિકાલ થયો, કેટલું નિહાર રૂપે નીકળ્યું છે. આ મનસુખભાઈની દીર્ઘ દૃષ્ટિને, સૂઝને પણ ધન્યવાદ છે. કોઈ પણ જાતની સૂઝ વિના સંપૂર્ણ સૂઝ સાથે એમણે કર્યું છે. એ જીવનું ઘણું કલ્યાણ થઈ ગયું એમ થાય ને ફરી નમસ્કાર કરવાનું મન થાય તે મનસુખભાઈ. અને બીજા બધા પણ છે જ, નથી એમ નહીં. અને એટલું ધ્યાન રાખે છે. તો પ્રકૃતિ ઉદય પ્રમાણે કંઈક અશાતા, મુખ્યત્વે અશાતા. અશાતા એટલે અસુખ, એટલે કે શરીરનું સુખ નથી તો નથી, શરીરનું શું કામ છે? તે વેદીને શાતા પ્રત્યે, તે વેદી લઈએ છીએ અને શાતા પ્રત્યે છીએ. આત્મા તો સંપૂર્ણ શાતામાં અને સુખમાં જ મગ્ન છે. એને અવ્યાબાદ સ્થિરતા છે, એમાં થયા કરે. જેમ કે આપણને ફ્રેક્ચર થયું હાથે પગે ક્યાંય પણ, અથવા ક્યાંય પણ કાંઈક બધી બગાડ થયો, શરીરના યંત્રમાં ખોટવાયું, કાં તો કાપી નાખીએ, કાં તો દૂર કરી નાખીએ, કાં તો મલમ પટ્ટા કરે અને કાં તો રિપ્લેસમેન્ટ કરે. તો તે વખતે આપણે એમ કહીએ કે એ ગયા અથવા એમને સારું નથી. આપણે એમ કહીએ કે એમના પગે હવે સારું છે, એમના હાથને હવે સારું નથી, વગેરે વગેરે. તો એ વસ્તુ, એ આત્મા જતો રહ્યો નથી, એનો દેહ ત્યાગ થઈ ગયો નથી, એનો આત્મા ક્યાંય બહારગામ ગયો નથી. આત્મા તો જ્યાં છે ત્યાં જ છે. અરે શરીરના અવયવ પણ જ્યાં છે ત્યાં છે. જે ઉડાડી દીધા, ફેંકી દીધા, કાપી દીધા એની વાત જુદી છે, પણ તો એની જગ્યાએ નવા નાખ્યા. અર્થાત હાથની જગ્યાએ હાથ છે, પગની જગ્યાએ પગ છે. અંદર જે સુધારા વધારા કાપકૂપ થયા હોય તે ખરા. તો આત્માને કોઈ કાપકૂપ નથી થઈ, આત્માને કોઈ ડેન્ટ પડ્યો નથી, આત્માના ભાવમાં કોઈ ગોબો પડ્યો નથી. એની સ્થિરતા તો અવ્યાબાદ જ છે. તો પછી આપણે શું આ દેહની ને શરીરની ચિંતા કરીએ છીએ? ભગવાનને ચિંતા નથી તો આપણને શું ચિંતા છે? છતાં ચિંતા થાય એ પણ સાચી વાત છે. અને જ્યાં સુધી દશા નથી થઈ ત્યાં સુધી એ ચિંતા થવી સ્વાભાવિક છે. લિખિત અંગમાં લખે છે ઓમ શાંતિ, એટલે કહેવાય છે અહીંયા સ્થિરતા જ છે,
આવ્યા બાદ સ્થિરતા છે, સંપૂર્ણ સ્થિરતા, અનંત સ્થિરતા, અને કેટલાય વખતથી શાંતિ શબ્દ આવે છે, પરમ શાંતિ આવે છે, એ સૂચક છે. આ વિક્રમ સંવત 1956-57 લિખિત અંક શાંતિ જ આવી છે, પરમ શાંતિ જ આવી છે, 3 વાર શાંતિ આવી છે. શું કામ? તો કે આત્મા એવો શાંત થતો ચાલ્યો છે. સમયે વધુ ને વધુ શાંત થાય. પછી શબ્દોમાં શું આવે? શાંતિ આવે કે પરમ શાંતિ આવે કે ટ્રિપલ શાંતિ આવે? પછી કેટલી વાર લખી શકાય? આ વેદવાનો વિષય છે, એને કેવી રીતે લેખીને આવી શકે? તો અહીંયા એમની દશા તો શાંત જ છે. અહીંયા શાંતિ, પરમ શાંતિ એટલે કેવલ જ્ઞાનીની, અને કેવલ જ્ઞાન પછી જે મોક્ષના સુખની શાંત વેદન છે તેની વાત ચાલે છે. આ કંઈ મુમુક્ષુના લેવલથી દયા, શાંતિ, સમતા, ક્ષમા નથી. આ સંપૂર્ણ શાંતિની વાત છે, પરમ શાંતિની વાત છે. આગળ જઈએ કે ભગવાન જ છે. કૃપાળુ દેવને ફરીથી કહીએ છીએ રાજચંદ્ર ભગવાન, અને સિદ્ધ જ છે, આ ભવે જ સિદ્ધ છે, અને તેમજ એમની દશા છે. આ તો જે શરીરની પ્રગતિ છે, જે લોકોને દેખાય છે કે પ્રગતિ થાય છે કે નથી થતી, સુધારા પર છે કે નહીં, તો કે પૂતગલ જ છે, ગમે તેવું સુધરે, ક્યારેક તો સડન પડન વિધ્વંસન છે, એનો સ્વભાવ બતાવે છે. આત્માએ એનો સ્વભાવ બતાવવાનો છે. જળ ભાવે પરિણમે, ચેતન ભાવે પરિણમે, કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ, અને આ પુરુષે કરી બતાવ્યું છે. નેક્સ્ટ પત્ર લઈએ. પત્રાંક 952 પણ પરમ પૂજ્ય શ્રી સુખલાલભાઈને જ લખાયો છે. તે વખતે સુખલાલભાઈ ભરૂચ છે. રાજકોટ, ફાગણવદ 13 સોમ, વિક્રમ સંવત 1957, તારીખ 18/3/1901. પેલું 8/3 હતું, હવે 18/3 છે. વચ્ચે 10 દિવસની પ્રગતિ છે. ઓમ. શરીર સંબંધમાં બીજી વાર આજે અપ્રાકૃત ક્રમ શરૂ થયો. પ્રથમ તો પંચપરમેષ્ઠી સ્વરૂપ કે સહજાત્મ સ્વરૂપને યાદ કર્યું જ છે, મૂર્ધન્ય સ્થાને મૂક્યું. પછી શરીર સંબંધમાં કે જે શરીરની તમારે શાતા અશાતા જાણવી છે, તો એની વાત લખી દઉં કે બીજી વખત, એટલે પૂર્વે પણ એવું થઈ ગયું હતું, આજે પણ થયું, એટલે કે ફાગણવદ 13ના દિવસે થયું. અપ્રાકૃત ક્રમ શરૂ થયો. આ શું? તો કે પ્રકૃતિ પરથી પ્રાકૃત, કે સ્વાભાવિક રીતે. આ સ્વાભાવિક બગાડો નથી થયો, સ્વાભાવિક નથી, અપ્રાકૃત છે. આ કંઈક જુદું છે. આ અસ્વાભાવિક ક્રમ શરૂ થયો, અકુદરતી, અમૌલિક ક્રમ શરૂ થયો છે. આ અપ્રચલિત, અસામાન્ય ક્રમ શરૂ થયો છે. આ શિક્ષિત છે, જે કાંઈ લખ્યું છે તે. અપ્રાકૃત એટલે અણઘડ કહીએ, અથવા તો દેહાતી કહીએ, ગામડિયું કહીએ, તેમ નથી, પણ શિક્ષિત છે. એટલે એમાં ઘણું કહી દીધું કે આ ક્રમ જેવો તેવો નથી. આ વખતે જે તબિયત બગડી છે એમાં એમણે અપ્રાકૃત શબ્દ લખીને સૂચવન કરી જ દીધું છે. આ ગણકારવા જેવો છે, એટલે કે લોકોએ જાણવા જેવું છે, પોતે તો જાણી ચૂક્યા છે. આ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલો એવો ક્રમ નથી, અપ્રાકૃત ક્રમ છે. તો ક્રમ શું? તો અહીંયા એટલે ક્રમ એટલે હારમાળા, શ્રેણી, પંક્તિ, લાઇનબંધ અથવા તો માર્ગ, એવા બધા અર્થ નથી થતા. અહીંયા ક્રમ એટલે શું છે? તો કે આપણે પરાક્રમ કહીએ છીએ તેમ આક્રમણ કહીએ છીએ. આ આક્રમણ છે. એટલે કે આ શરીરને રોગનું આક્રમણ વધી ગયું છે. આ શરીરમાં જે રોગ આવ્યો છે એ વધતો ચાલ્યો છે, તબિયત લથડતી ચાલી છે. એટલે કે ભરપૂર જોરથી એટેક છે, હુમલો કહીએ છીએ, આક્રમણ કહીએ છીએ, તે અપ્રાકૃત ક્રમ છે. આ જેવો તેવો નથી. આ આક્રમણ શરૂ થયું છે, હુમલો શરૂ થયો છે. સિવિયર હાર્ટ એટેકને, માસિવ હાર્ટ એટેકને, કાર્ડિયાક ફેલ્યોરને વગેરે શબ્દ કહીએ છીએ, એમ અહીંયા અપ્રાકૃત ક્રમમાં એમણે ઘણું કહી દીધું છે. જ્ઞાનીઓનો સનાતન સન્માર્ગ જયવંત વર્તો. છેલ્લે જાણે કહી દેતા હોય, સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય. એમ કોને જય બોલાવી છે? શેની જય બોલાવી છે? તો કે જ્ઞાનીઓનો સનાતન સન્માર્ગ. માર્ગ તીર્થંકર દેવનો છે, દેવાધિદેવનો છે, એમ નથી લખ્યું. જ્ઞાનીનો માર્ગ, કોઈ પણ જ્ઞાની આત્મા છે અને આત્માનો માર્ગ છે, એટલે જ્ઞાનીઓનો સનાતન સન્માર્ગ. સનાતન સદાકાળ શાશ્વતકાળ છે, કદી કોઈ મોક્ષે ન જાય એવું થયું જ નથી, રહ્યું જ નથી. એટલે સનાતન છે, જેમ છે તેમ છે, અને હંમેશનો છે, શાશ્વત છે. સન્માર્ગ, સત પ્રત્યે જવાનો માર્ગ છે. એમાં અનુભવનો કોઈ કાળમાં અભાવ નથી. એમાં દિવસ રાત્રે જ થાય જ્ઞાન એવું નથી, અને સંધ્યાકાળે થાય એવું નથી. કોઈ પણ ક્ષણે થાય, કોઈ પણ ગતિમાં થાય, કોઈ પણ યોનિમાં થાય. કરવાળની ધાર જેવો, તલવારની ધાર જેવો આ સનાતન સન્માર્ગ છે. જયવંત વર્તો. જૈન ધર્મોસ્તુ મંગલમ, જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતુ શાસનમ. શ્વેતાંબરામનાય જૈનમ જયતી બોલે, દિગંબરામનાય જૈનમ જયતું બોલે. શું કામ? તો કે શ્વેતાંબરામનાય એમ કે જૈન શાસનનો જય હો, વિજય હો. દિગંબરામનાય એમ કે જય છે, જ્યારે દિગંબરામનાય એમ કે જય હજો, વિજય થજો. એટલે કે ત્યાં ભવિષ્યની શુભેચ્છા બતાવતું હોય તેમ મૂકે છે. અને શ્વેતાંબરામનાય છે જ,
જય છે એમાં સવાલ જ નથી એમ, એટલે કે વિજય છે એમ મૂકે છે. બંને વસ્તુ તો એક જ છે. શુભેચ્છા છે એમ કહીએ અને શુભેચ્છા હજો એમ કહીએ, બે એક જ છે. કૃપાળુદેવે પણ અહીંયા મૂકી દીધું કે પ્રાણી માત્રનો રક્ષક, બંધવ, હિતકારી કોઈ હોય તો તે આત્મધર્મ છે, સનાતન ધર્મ છે, જૈન ધર્મ છે. સર્વોત્કૃષ્ટ રસ, શાંત રસ પ્રણીત કરનારો વિતરાગ માર્ગ, અને માટે એ સર્વજ્ઞ દેવ, સદગુરુ અને સતદેવને નમસ્કાર કર્યા છે. જયવંત વર્તાવે છે. હાથ નોંધમાં પણ આવશે ત્યારે વિશેષ લેવાનો પ્રયત્ન કરીશું. તો આ સનાતન સન્માર્ગ જયવંત વર્તો, એટલે કે અમે પણ જયવંતા, પોતે પોતાની જય કેવી રીતે બોલે, પણ એ માર્ગે ચાલી રહેલા બધા જ્ઞાની પુરુષોની પણ જય છે, એમ કરીને આ પત્ર પણ અહીંયા પૂરો કરીએ છીએ. પત્રાંક 953, રાજકોટ, ચૈત્ર સુદ બીજ, શુક્ર, વિક્રમ સંવત 1957, તારીખ 22/3/1901. પૂજ્ય સુખલાલભાઈને ભરૂચ મુકામે લખાયેલો પત્ર છે. હવે સુખલાલભાઈ વિરમગામ રહેતા નથી, ભરૂચ સ્થિતિ છે, ત્યાંની મિલમાં એમની સર્વિસ છે, જોબ છે, એટલે ત્યાં લખ્યો છે. આ ત્રણેય પત્રો લાઈનબંધ કૃપાળુદેવે સુખલાલભાઈ ઉપર કૃપા કરી છે, સુખ ઉપજાવવા માટે કૃપા કરી છે, પોતે સુખી થયા અને બીજાને સુખી કરવા છે. ઓમ અનંત શાંત મૂર્તિ એવા ચંદ્રપ્રભ સ્વામીને નમો નમઃ. બીજા કોઈના પત્ર વ્યવહારમાં ચંદ્રપ્રભ સ્વામીનું નામ નથી, પણ પરમ કૃપાળુદેવ અને પૂજ્ય સુખલાલભાઈના પત્ર વ્યવહારમાં ચંદ્રપ્રભ સ્વામીનું નામ આવે છે. જે કોઈ પત્ર છે એમાં પણ એમ છે, અને અહીંયા પણ પરમ કૃપાળુદેવે છેલ્લે પણ અહીંયા કોને યાદ કર્યા છે, તો કે આત્મા જ છે, પોતે જ પરમાત્મા છે. તેમ છતાં જેમ તીર્થંકર દેવ પણ ઉપર જોઈને લોકાગ્રે રહેલા સિદ્ધ ભગવંતને નમસ્કાર કરે છે કે તે મારી પહેલાં વિદેહ મુક્ત થઈ ગયા છે, તે સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરે છે અને પછી ચતુર્વિધ સંઘને નમસ્કાર કરીને સ્થાન લે છે. અહીંયા કૃપાળુદેવ પોતે પરમાત્મા એ જ દશામાં હોવા છતાં અહીંયા ચંદ્રપ્રભ સ્વામીને નમો નમઃ કહ્યું છે. કાંઈક કનેક્શન હોવું જોઈએ, કાંઈક અનુસંધાન હોવું જોઈએ. પોતાને પણ છે અને આ સુખલાલભાઈને પણ છે. અને આપણને સમજાય તેમ કે રાજચંદ્ર ભગવાન અને આ બાજુ ચંદ્રપ્રભ ભગવાન. 8મા તીર્થંકર દેવ, આ અવસરપણી કાળના 24 તીર્થંકર દેવમાંથી 8મા તીર્થંકર દેવ. આમ તો અનંતકાળથી પરિભ્રમણ હોય, પણ એમાં કૃપાળુદેવની આત્મદશાના ચક્ર કંઈક ગતિમાન થયા છે, કંઈક શ્રી ગણેશ મંડાઈ ગયા છે તે ચંદ્રપ્રભ સ્વામીના સમયથી. એટલે અસીમ ઉપકારી, જેમ કોઈ એક સિદ્ધ થાય અને આપણને અહીંયા અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં જન્મવાનું બન્યું હોય, એવી રીતે અહીંયા એ બીજા અસીમ ઉપકારી કહેવા હોય તો કે જેના સાનિધ્યમાં પોતાને સમ્યક દર્શન અથવા તો સ્વભાવ સન્મુખ થવાનો પ્રયાસ પુરુષાર્થ થયો હોય, એવો કોઈ ઉપકાર વેદાયો હોય, એટલે કે ખરા અર્થમાં જન્મ પામ્યા હોય, દશા કરી હોય, સંકિત પામ્યા હોય, એવું જો કોઈ હોય તો તેને કહીએ છીએ તે અસીમ ઉપકારી. તો અહીંયા ચંદ્રપ્રભ સ્વામીને સ્મરણમાં લીધા છે. સુખલાલભાઈ પણ હંમેશા એ લે છે, એટલે એ બંને વિચારવા જેવું છે. બંનેમાં ચંદ્ર તો કોમન જ છે, અને ચંદ્રપ્રકાશનું જીનાગમમાં જ્યોતિષામનાઈમાં વધારે મહાત્મ્ય છે. સૂર્યપ્રકાશ તો એનો પરતાપો સહન કરી શકતા નથી, પણ ત્યાર પછીની દશા જેમ 8 દૃષ્ટિમાં આવે છે, તેમ 7મી સૂર્યની અર્કપ્રભાસમ બોધપ્રભામાં ધ્યાનપ્રિયાએ દીઠી રે, 8મી પરાદૃષ્ટિ ચંદ્રની, શશીની એટલે કે તેની કાંતિ અને એની દીપ્તિ અને શીતળતા અર્પે છે, એટલે કે ઠંડો પડે છે, ઠરી જાય છે. આ ઠરો અને ઠારો એવું આવ્યું, તે ચંદ્રપ્રભ સ્વામીની વાત છે. તો રાજચંદ્ર છે અને ચંદ્રપ્રભ છે. હંમેશા ભૂલ થતી હોય છે, ચંદ્રપ્રભુ નથી પણ નામ ચંદ્રપ્રભ છે, એ વિચારણીય છે અથવા તો ધ્યાનમાં રાખવા યોગ્ય છે. તો બધાને એમ થાય કે ચંદ્રપ્રભુ સ્વામી, ચંદ્રપ્રભુનાથ, એમ નથી. ચંદ્રપ્રભ નામ છે તો બંનેની પ્રભા છે, બંનેની કાંતિ છે, પ્રકૃષ્ટપણે બંને પ્રકાશે છે, એવો પ્રભા પ્રભ શબ્દ. અને અહીંયા રાજચંદ્ર, છેલ્લે ચંદ્ર આવ્યું, અહીંયા ચંદ્રપ્રભ. એટલે ઘણી વખત આપણે શ્રી રાજચંદ્ર પ્રભવે નમો નમઃ કરીએ છીએ, અને કૃપાળુદેવે અભેદ ભાવે નમસ્કાર કર્યા છે. અહીંયા પોતે પણ રાજચંદ્ર છે, સામે ચંદ્રપ્રભ છે. બંનેની દશામાં નહીં જેવો ફરક કે આ દેહમુક્ત હજી થવાને વાર છે, થોડાક દિવસની વાર છે, બાકી જીવન મુક્ત છે અને દેહ મુક્ત થવાની વાત, દેહાતીત દશા તો છે જ, તે અપેક્ષા એ બંને સરખા છે. અહો અહો હું મુજને નમું, એમ પોતે જ પરમાત્મા, પોતે જ શુદ્ધ સ્વરૂપી, અને પોતે પોતાને નમસ્કાર કરે છે, સામે ચંદ્રપ્રભ સ્વામીને નમસ્કાર કરે છે. જેમ આગલા પત્રમાં કહ્યું કે બધાની જય, એમ પોતાના શુદ્ધાત્માની જય આવી ગઈ, એ માર્ગની જય આવી ગઈ, જ્ઞાની પુરુષ બધા લઈ લીધા, એમ અહીંયા પણ
પોતે ચંદ્રપ્રભ સ્વામીને યાદ કરતાં કરતાં ઉર્ફે રાજચંદ્ર પ્રભુને આપણે નમસ્કાર કરીએ છીએ. અનંત શાંત મૂર્તિ એવા ચંદ્રપ્રભને નમઃ, તો અનંત શાંત મૂર્તિ એવા રાજચંદ્રને નમઃ. એટલે પોતે પોતાને નમસ્કાર કરે. કેવી દશા હશે કે ત્યારે આ કરી શકે છે. આખા વચનામૃતજીમાં કહેવારૂપ હું તેને નમસ્કાર હો એકવાર આવી ગયું છે, બહુ શરૂઆતમાં આવી ગયું છે, પણ ત્યાર પછી ક્ષયિક સમ્યક દર્શન વખતે આવી ગયું હશે, અને ત્યાર પછી અત્યારે લખે છે પ્રભુ કે તે નમો નમઃ. 2 વખત નમસ્કાર આવ્યા. તે ચંદ્રપ્રભ સ્વામીને નમસ્કાર કરું છું ઉર્ફે અથવા અભેદ બુદ્ધિથી હું મને મારા આત્માના શુદ્ધ સ્વરૂપને પણ નમસ્કાર કરું છું. અને સુખલાલભાઈ વચ્ચે જ લખાય એટલે બંનેને કંઈક કનેક્શન છે, એટલે ચંદ્રપ્રભ સ્વામી તો આવે છે. વેદનીય તથારૂપ ઉદયમાન પણ એ વેદવામાં હર્ષ શોકશો. હવે આ વેદનીય કર્મ આવ્યું છે, આત્માની વાત દશા લખી દીધી, પછી કે વેદનીય આવ્યું છે તો આવે તથારૂપ ઉદયમાન પણ નિકાચિત કર્મ છે અને ઉદયમાં આવ્યું છે, તો એને એ રીતે વેદી લેવામાં હર્ષ શોક શું, એમાં હરખ શું ને શોક શું. જે વિતરાગ છે, જે પાર્શ્વનાથ પ્રભુ જેવી દશા છે, એને શું આવે, લોકોને થાય એમને કાંઈ ફેર પડતો નથી, એમ કરીને પોતે પોતાની દશા પ્રગટ કરી દીધી છે. અહીંયા આપણને એમ પણ થાય કે કૃપાળુદેવને જ્યારે એમ લાગે કે સહરાનું રણ સંપ્રાપ્ત થયું, એટલે કર્મો આડા આવ્યા, વચ્ચે આવ્યા, આયુષ્ય ઓછું પડ્યું, એ બધું બરોબર, પણ એનો અર્થ શું, તો કે એટલે હવે એક ભવ બાકી રહ્યો, તો કે ધન્ય રે દિવસ પદ રચ્યું, એમાં લખ્યું કે જાસુ સ્વરૂપ સદેશરે દેહ એક જ ધારીને. તો એમ થાય કે એકાવતારીપણું, તો એકાવતારીપણું પણ ક્યાં દુર્લભ છે, દુર્લભ જ છે, ક્યાં સુલભ છે, એ પણ ક્યાંથી હોય. તેમ છતાં એકાવતારીપણું લખ્યું એમ કેટલાક માનતા હોય છે. માનવાની છૂટ છે, માનવું ન માનવું પોતાનો અધિકાર છે, સ્વતંત્રતા છે, પરંતુ હું આપ સમક્ષ એટલું પૂછવાની કહેવાની રજા લઉં છું કે જે પુરુષ આટલો પુરુષાર્થ કરે, અને હાથનોંધમાં જે ધન્ય રે દિવસ લખ્યું છે તે વિક્રમ સંવત 1953 ફાગણવદ 12-13 છે. તો વિક્રમ સંવત 1953ની વાત થઈ, પછી 4 વર્ષ મળ્યા છે. તો કૃપાળુદેવ જેવા એક સમય ચૂકે નહીં, એ 4 વર્ષ બેઠા રહીએ કોઈ પુરુષાર્થ વિના ના હોય તો ક્યાં જાય. તો કે એ 4 વર્ષમાં કેટલો બધો અપ્રતિમ પુરુષાર્થ કર્યો હોય એ વિચારવાનું છે. એટલું જ નહીં, આપણે જે હમણાં પત્ર વાંચ્યો એ પણ ચૈત્ર સુદની વાત છે, ફાગણ વદની વાત છે. તો પછી ત્યાર પછી 1 મહિનો પાકો મળે છે. કૃપાળુદેવના નિર્વાણ પહેલાં 30-32 દિવસ એટલે કમ સમય નથી. તો તે વખતે મારું કહેવાનું એમ છે આપને વિનંતી રૂપે કે જે હશે તે, પરંતુ કેવલી સમુદ્ઘાત કરે છે તે શું છે. તો કેવલી સમુદ્ઘાત ક્યારે કરવો પડે છે, તો આપણે શાસ્ત્રોક્ત રીતે જાણીએ છીએ કે જ્યારે પણ પોતાનું આયુષ્ય ઓછું હોય અને કેટલાક કર્મો વેદવાના બાકી રહી જતા હોય, રાત થોડીને વેશ જાજુ હોય, તો બધા કર્મને કોન્સન્ટ્રેટેડ ફોર્મમાં એકસાથે 8 જ સમય માટે વેદી લે છે અને નિર્જરાવી દે છે, અને સંપૂર્ણ ક્ષય થઈ જાય છે અને મોક્ષ સ્વરૂપ થઈ જાય છે. તો આ કૃપાળુદેવે કેવલી સમુદ્ઘાત ન કર્યો હોય એ પૂછવાની હું આપની સાથે રજા લઉં છું. કેવલી સમુદ્ઘાત કર્યો હોય, આ વચ્ચેના 32 દિવસ મળ્યા છે અને ધન્ય રે દિવસ પદ લખાયા પછી 4 વર્ષ પૂરા મળ્યા છે, તો એ અપ્રતિમ પુરુષાર્થીએ કર્યો જ હોય એમાં સવાલ નથી. અને એ થઈ શકે છે, આ કાળમાં પણ થઈ શકે છે, એમ એમણે કરી બતાવ્યું હોય તેવું આપણને લાગે. અને નહીં તો શું થાય, તો કે નહીં તો નથી, એમાં કોઈ વિકલ્પ જ નથી. આ પુરુષને મોક્ષના દ્વાર ખોલ્યા છે, ખોલવા જ હતા. સુગુરુ નિત્ય સાંભરે પંચમ આરે અવતર્યા રે સદગુરુ સત અવતાર. મૂળ માર્ગ પ્રગટ કર્યો સ્વામી, ખોલ્યા છે મોક્ષના દ્વાર. સુગુરુ નિત્ય સાંભરે. પદ લખનારે તો માત્ર લખવાનું હતું, રચવાનું હતું. કેવો ભાવ હશે, કેવી ભક્તિ હશે, તો એ આપણને સમજાય છે. તો ભાવ ભક્તિ કરતાં આ પુરુષની દશા કેવી હશે એ સમજવાનું છે કે મોક્ષના દ્વાર ખોલ્યા છે, આ ભવમાં ખોલ્યા છે. મોક્ષ જઈ શકાય છે, મોક્ષ થઈ શકે છે. આ કાળમાં કેવલ જ્ઞાન છે, તો આ કાળમાં મોક્ષ પણ છે. આ કાળમાં બધું જ છે. ત્યાર પછી પ્રભુશ્રીજીને પૂછવામાં આવ્યું ત્યારે કહે છે આ કાળમાં અને અહીંયા સંધુય છે, બધુંય છે, એમાં કેવલ જ્ઞાની છે અને મોક્ષ પણ છે.
એટલે જે એકાવતારીપણાની વાત આવે છે તે આપણે ઉપેક્ષા નથી કરતા, પરંતુ સાથે સાથે તેમણે પુરુષાર્થ કર્યો હોય અને પુરુષાર્થ કરી શક્યા હોય. આપણાથી 100% લેખિત સ્વરૂપે નહીં હોવાથી અથવા સિદ્ધ પદમાં પહોંચીને તેઓ કહેવા આવી શકતા નથી, એટલે આપણે કહી શકીએ નહીં અથવા આપણે લખી શકતા નથી, બોલી શકતા નથી, પણ વિચારી જરૂર શકીએ અને વિચારીને કન્ક્લુઝન પણ કરી શકીએ. આપણી સમજ શક્તિ પ્રમાણે બાળકો મા બાપ પાસે કાલું ઘેલું બોલતા શીખે છે તો એ વિચારે છે, પછી મા બાપ કરેક્ટ કરે છે. આ મા બાપ કરેક્ટ કરવા આવવાના નથી. ભૂલ હશે તો કરેક્ટ કરવા આવવાના નથી, એ સદેહે આવવાના નથી, પણ ઇનડિરેક્ટલી તો કરેક્ટ કરે જ છે. આ પ્રત્યક્ષ અપ્રત્યક્ષ કે અક્ષરદેહે બોધ સ્વરૂપ થઈ ગયા છે. એ વચન તો સાક્ષી પૂરે જ છે કે કૃપાળુદેવની દશા કેવી હોય, અને કૃપાળુદેવ મોક્ષે ન ગયા હોય અથવા કૃપાળુદેવ સિદ્ધશિલા પર ન હોય, આ કાળમાં ન જવાય, એ પણ એમણે સૂચવી બતાવ્યું છે 180મા પત્રમાં કે અપેક્ષાકૃત બધા કથન છે એવો કોઈ શાસ્ત્રમાં સ્પષ્ટ નિષેધ નથી, અને એ પણ સત્પુરુષથી સમજવા યોગ્ય છે. ક્ષાયિક સમ્યક દર્શન છે કે નહીં એ પણ સત્પુરુષથી સમજવા યોગ્ય છે, એ પણ એમણે સ્પષ્ટતા કરી છે. એ બધા જ વચનોને કન્સિડર કરવા જોઈએ અને પછી થાય કે કેવલી સમુદ્ઘાત કેમ ન થાય. 8 સમયની વાત છે. જો સંકિતને ખરેખરું વિચારે તો 9મે સમયે કેવલ જ્ઞાન થાય, અને જો કેવલી સમુદ્ઘાત કરી નાખે તો 9મે સમયે મોક્ષ થાય. કેમ કે કેવલી સમુદ્ઘાતમાં 8 સમય જોઈએ છે, 4 સમય જવાના અને એટલું જ રિટર્ન થવાના, પાછા ફરવાના. એટલે આત્મપ્રદેશોને આખા જગતમાં યાને અખિલ બ્રહ્માંડમાં 14 રાજલોકમાં પહોંચાડી દે, વ્યાપીને રહી જાય, અને સર્વવ્યાપક આત્મા સર્વવ્યાપી જ છે જ્ઞાન અપેક્ષાએ, અને તે પ્રદેશ અપેક્ષાએ પણ થઈ જાય છે, અને પછી કર્મ બેલેન્સ આઉટ થઈ જાય છે. એટલે કે બધા કર્મ ક્ષય થઈ જાય છે, નિર્જરી જાય છે અને મોક્ષે જઈ શકે છે. સીધી જ વાત છે, પરંતુ પછી કહેવાનું, બોલવાનું, જણાવવાનું રહેતું નથી. આયુષ્ય તો રાહ જોઈને મોં ફાડીને અજગરની જેમ ઊભું જ છે, અને ત્યાં આયુષ્ય પૂરું થઈ જાય. કેવી રીતે કહે, કેવી રીતે લખે, કેવી રીતે બોલે, અને દુંદુભી નાદ થાય એમ કોઈ પૂછે, દુંદુભી નાદ થાય, જરૂર થાય, પણ તે સુગ્નને સત્પાત્રને સંભળાય. અનહદ નાદ આજે પણ સંભળાય, ઈડરગીરી પર જાય તો સંભળાય, કેટલાક સિદ્ધ ક્ષેત્રોમાં જઈએ તો સંભળાય. કોને સંભળાય? સત્પાત્રને સંભળાય, અધિકારી જીવને સંભળાય. એક જીવને સંભળાતું નથી. બીજા ઢોલ ઢબુકતા હોય એ બધા સાંભળી શકે છે, જેની શ્રોતેન્દ્રિય મજબૂત છે તેને વધારે સંભળાય છે, પરંતુ બાકીનાને યોગ્યતા અધિકારીપણું હોય તો જ આ અનાહત નાદ અને આ ડીમડીમ નાદ કે દુંદુભી નાદ છે તે સંભળાય. એટલે આ બધા જ વિચારણીય પ્રશ્નો છે, અને હું આપની સમક્ષ વિચારવાની અથવા તો મૂકવાની રજા લઉં છું. અને અહીંયા ચંદ્રપ્રભ સ્વામીની વાત હતી, એટલે શ્રી અગાસ આશ્રમ સ્થપાયો. ત્યાં પણ પરમ કૃપાળુદેવ અગાસ સ્ટેશનથી વિરામ કરતાં થોડીક વાર માટે અગાસની નોર્થમાં, એટલે સ્ટેશનની નોર્થમાં, એટલે કે જ્યાં અત્યારે અગાસ આશ્રમ છે ત્યાં રાયણ વૃક્ષ પાસે ત્યાં સુધી પહોંચ્યા છે, પધાર્યા છે, પાવન ભૂમિ કરેલી છે. અને ત્યાં કહ્યું છે કે ચંદ્રપ્રભ સ્વામીનું તીર્થ થશે, ચંદ્રપ્રભ સ્વામી સ્થપાશે, અહીંયા મોટું તીર્થ થશે અને ચંદ્રપ્રભ સ્વામી પણ હશે. એટલે એ પણ એમણે ત્યાં આગાહી કરી દીધેલી. એ ભવિષ્યવાણી વર્ષોના વર્ષો પછી ભવિષ્યવાણી ખરી પડી છે. એવું જ એમણે વડવામાં કીધેલું છે. એ આપણે જાણીએ છીએ કે વિક્રમ સંવત 1952માં પરમ કૃપાળુદેવ જ્યારે વડવામાં 7 દિવસ રહ્યા હતા અને વડ હેઠળ બોધ ચાલતો હતો, ત્યારે મોટી પરિષદ ભરાતી. એ જમાનામાં એ વખતે કૃપાળુદેવ અપ્રગટ હોવા છતાં 500 માણસ થઈ જતા હતા, બોધનો લાભ લેતા હતા. એ વખતે પૂજ્ય અંબાલાલભાઈના મુનિમ શ્રી કેશવલાલભાઈએ એમ પૂછ્યું કે પ્રભુ, ડાકોરની જગ્યા કેવી કહેવાય? પોતાની માન્યતા હોય કે કોઈના વતી પ્રશ્ન હોય, ડાકોર રણછોડરાયજીનું એ કેવી કહેવાય? કૃપાળુદેવ કહે છે કે ડાકોરની ભૂમિ ઉત્તમ છે, પણ એના કરતાં વધારે ઉત્તમ ભૂમિ આવડવાની છે. એવો જવાબ આપી દીધો. પછી એ જ વખતે, એ જ સમયે ત્રિભુવનભાઈ માણેકચંદભાઈ પણ હાજર છે, અને તેમણે પૂછ્યું અને તેમણે કંઈક વાત કરી. એટલે એના અનુસંધાનમાં જવાબમાં કૃપાળુદેવે કહ્યું કે આ મેળી ઉપરથી બારણામાંથી સામો હાથ કરીને બતાવ્યું કે અહીંયા સામે આ સુવર્ણભૂમિ જ છે, અને આ ઠેકાણે સામે ટેકરી ઉપર શ્રી ચંદ્રપ્રભ સ્વામીની સ્થાપના થશે. એટલે ત્યાં પણ એમણે આગાહી કરી છે. અને આપણે જાણીએ છીએ કે વડવા તીર્થમાં બરાબર ત્યાર પછી 25 વર્ષે, 24, 24.5, 25 જ કહેવાય, 25 વર્ષે ત્યાં ચંદ્રપ્રભ સ્વામીનું તીર્થ સ્થપાય છે. વડવા તો તીર્થ છે જ, પણ ચંદ્રપ્રભુ પણ સ્થપાય છે. કેવી રીતે? તો કે એ જ અમદાવાદના એક નગીનભાઈ ધરમચંદ નામના મુમુક્ષુ એની વાત છે. એમણે પોતે લખ્યું છે કે હું કાપડની ફેરી કરતો હતો,
અને એક વખત સવારે ફેરી કરવા ગયો, ત્યાં એક બ્રાહ્મણના ઘર પાસે હું ઊભો હતો અને ઘણીવાર એ રસ્તા થઈને નીકળતો, એટલે તેથી તે ભાઈ મને ઓળખતા હતા. તે બ્રાહ્મણ ભાઈએ બોલાવીને કહ્યું કે નગીનભાઈ, આજે અંદર આવો ને, મારે તમારી સાથે વાત કરવી છે. એટલે હું તેમના ઘરની અંદર ગયો. પછી નગીનભાઈ અંદર જાય છે ત્યારે કોઈ સાંભળે નહીં, બીજું કોઈ ત્રીજું જાણે જુએ નહીં. એવી રીતે અંદર રૂમમાં લઈ જઈ કબાટ ખોલી અને ભગવાન બતાવ્યા. અને એ ભગવાન બતાવીને કહ્યું કે આ તમારા જૈનોના ભગવાન છે, હું રોજ એને નવડાવું છું, અગરબત્તી વગેરે કરું છું, મારી રીતે કરું છું, પણ મને તમારી રીતે આવડતું નથી. આ ભગવાન આ ઘરમાં છે, એક ભીંત ખોદતા ખોદતા નીકળ્યા છે, અખંડ છે, અભંગ છે. અમારા ઘરમાં શાંતિ છવાઈ ગઈ છે અને મને એનાથી હું સુખી થયો છું, મારું કલ્યાણ જ છે. આ ભગવાન હું આપને આપું નહીં, પણ મને પૂજા વિધિ આવડે નહીં, એટલે તમારી રીતે આવડે નહીં, શાસ્ત્રોક્ત રીતે આવડે નહીં, એટલે એની આશા જ ના થાય તો હું તમને આ ભગવાન આપું તો કેમ, મને એવી પ્રેરણા થઈ છે. તે નગીનભાઈએ તરત જ પોપટલાલભાઈને કહ્યું, પૂછ્યું, અને તરત ભાઈશ્રી એટલે પોપટલાલભાઈએ કહ્યું કે જાઓ, જઈને લઈ આવો, હમણાં જ લઈ આવો. ભક્તિથી કપડામાં વીંટાડીને પેટીમાં મૂકીને લાવ્યા અને યોગ્ય રકમ પણ આપી દીધી. અને એ ચંદ્રપ્રભ સ્વામી હતા. એ ચંદ્રપ્રભ સ્વામીની મૂર્તિ આ રીતે પ્રગટ થઈ અને એને વડવા તીર્થમાં સ્થાપન કરવામાં આવી. ધન્ય છે બધા, અને ધન્ય છે પરમ કૃપાળુદેવ. કૃપાળુદેવ તો ધન્ય જ છે, પણ એમના શિષ્યો અથવા તો મુમુક્ષુઓ એ બધા પણ ધન્ય થઈ ગયા છે.